નમસ્કાર મિત્રો. સ્વાગત છે તમારો અમારા યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે અ, તમને બતાવીશું ગામડાના ક્ષેત્રમાં બાજરાનું વાવેતર કેવી રીતે કરવું મિત્રો. અને જોઈ શકો છો તમે મિત્રો. મિત્રો, આજનું વાતાવરણ ખૂબ જ સુંદર છે. તમે જોઈ શકો છો કે બાજરીનું વાવેતર કેટલું મહત્વનું છે મિત્રો. મિત્રો, બાજરો એ એક આપણો ગુજરાતનો મુખ્ય પાક છે. અને બાજરાનો પાક પાણી અને સૂકા વિસ્તારમાં ખૂબ સારો થાય છે. એટલે મિત્રો, બાજરાનો પાક છે ને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પ્રમાણમાં વાવવામાં આવે છે મિત્રો. મિત્રો, બાજરાના પાકને 25 થી 30 સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે. અને 400 થી 600 વરસાદ હોય તો સિંચાઈ વગર પણ બાજરાનો પાક થઈ શકે છે મિત્રો. મિત્રો, જમીનની વાત કરીએ મિત્રો, તો બાજરાના પાકને ગોરાળું, રેતાળ અને મધ્યમ કાળી જમીન માફક આવે છે મિત્રો. અને જ્યાં પાણી ભરાઈ રહે એવી જમીન મિત્રો બાજરી માટે નહીવત છે મિત્રો. હા મિત્રો, કેવો સુંદર નજારો છે મિત્રો, તમે જોઈ શકો છો. પવનની સાથે બાજરાનું લીલાપણ પણ કેવું સુંદર મસ્ત નજારો લાવે છે મિત્રો. ઉનાળુ બાજરો શક્ય હોય તો ફેબ્રુઆરી માર્ચમાં સિંચાઈ સગવડ અનુસાર સારો થાય છે. અને ચોમાસામાં વાત કરીએ તો જૂનના બીજા પખવાડિયાથી જુલાઈના પહેલા પખવાડિયા સુધી સારો વરસાદ થાય એટલે તરત જ બાજરીનું વાવેતર વાવવામાં આવે છે મિત્રો. હા મિત્રો, તમે જોઈ શકો છો લીલુંછમ વાતાવરણ. મિત્રો, બાજરાની હારનું અંતર જોઈએ તો હારથી હારનું અંતર 45 સેન્ટીમીટર હોય છે મિત્રો. અને 16 થી 16 લગભગ 10 થી 15 સેન્ટીમીટર જેટલું અંતર હોય છે મિત્રો. મિત્રો, ઊંડાઈની વાત કરીએ તો લગભગ 4 થી 5 સેન્ટીમીટરથી વધુ ઊંડાઈ ન હોવી જોઈએ મિત્રો આમની. હા મિત્રો. મિત્રો, બાજરાના પાકને દેશી સાણિયું ખાતર નાખવામાં આવે છે. કારણ કે જેથી કરીને વાવણી છે ને સારી રીતે થઈ શકે છે મિત્રો. હા, મિત્રો, બાજરો છે એ સુકારો સહન કરે છે. પણ કટોકટીના તબક્કે એને પાણી આપવું ખૂબ જ જરૂરી છે મિત્રો. મિત્રો, બાજરાના પાકને ડુંડા આવતા લગભગ 80 થી 85 દિવસ લાગે છે મિત્રો. અને ત્યારે તમે જોઈ શકો છો આટલા મોટા ડુંડા થાય છે મિત્રો. મિત્રો, અમારે અહીં દરિયા કિનારો નજીક હોવાથી દરિયાના પવનના કારણે છોડ ઢળી ન જાય એટલે સારા બીજવાળો બાજરો વાવવામાં આવે છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, પવન કેટલો લાગી રહ્યો છે મિત્રો.